ધોરણ 9 સાયન્સ ચેપ્ટર 8 ગતિ. લાસ્ટ લેક્ચરમાં આપણે ગતિના સમીકરણો લખેલા અને એ ગતિના સમીકરણો v બરાબર u પ્લસ at, s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર અને 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર આ હતા. હવે આ ત્રણે ત્રણ સમીકરણો આપણે કેવી રીતના બન્યા છે એ સમજવાનું છે. એમાંથી અત્યારે પહેલું સમીકરણ v બરાબર u પ્લસ at એને મેળવવાનું છે. આ ચેપ્ટરનો અઘરામાં અઘરો ટોપિક ચાલુ થાય છે v બરાબર u પ્લસ at, એના પછી આવશે s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર અને 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર સૂત્ર તારવો. આપણે ભણી ગયા કે પ્રવેગિત ગતિ કરતો હોય પદાર્થ તો એના વેગ વિરુદ્ધ સમયનો આલેખ. પ્રવેગિત ગતિ એટલે વેગમાં વધારો થાય છે તો આને પ્રવેગિત ગતિ કીધેલી. હા સાહેબ, પ્રવેગિત ગતિ. પછી જો આમ જ જાય છે, વેગમાં કોઈ વધારો ઘટાડો થતો નથી, તો આને અચળ વેગ કીધેલો. અને સમય સાથે વેગમાં ઘટાડો થાય છે તો એને આપણે કીધેલો પ્રતિપ્રવેગી. ઓકે સર, તો હવે આ જે આલેખ છે એના ઉપર મારે ગાણિતિક પ્રક્રિયાઓ કરી સમીકરણ તારવવું છે. તો એના માટે મેં એક પહેલા આલેખ દોર્યો, વેગ વિરુદ્ધ સમયનો આલેખ. અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે અહીં વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. એમાં પદાર્થ ગતિ કરતા પદાર્થનો પ્રારંભિક વેગ u એ બિંદુ આગળ છે અને બી બિંદુ આગળ તેનો અંતિમ વેગ v છે. મને જે આકૃતિમાં દેખાયું છે ને મેં નીચે લખેલું છે. કેવું? પદાર્થનો પ્રારંભિક વેગ u એ બિંદુ આગળ અને t સમય પછી સમય જાય છે બી બિંદુ આગળ તે વેગ વધીને v થાય છે. અહીં પદાર્થનો વેગ માં એ જેટલો વધારો થાય છે એટલે કે પ્રવેગ એ છે એવું કહેવું છે. ચલો, મેં આલેખ જોયો. હવે આલેખમાં પહેલા મારી જોડે આવો આલેખ હતો, જેમ આપણે ભણી ગયા કે ભાઈ પ્રવેગિત ગતિ, અચળ વેગિત ગતિ, પ્રતિપ્રવેગિત ગતિ, વેગ વિરુદ્ધ સમયના આલેખમાં. હા સાહેબ, ગઈકાલના ટોપિકમાં તમે આ સમજાવ્યું હતું. તો મારી જોડે આ આલેખ છે ગાણિતિક સૂત્ર મેળવવા માટે. ચલો રેડી. ચલો, છે મારી જોડે આ આલેખ. હવે હું એના ઉપર ગાણિતિક પ્રક્રિયાઓ કેવી કરું છું. બી બિંદુથી હું સમાંતર વેગ એટલે કે y અક્ષ ઉપર જાઉં છું. આ x અક્ષ કહેવાય, આ y અક્ષ કહેવાય. તો ત્યાં મને બિંદુ E મળે છે. અહીંથી હું x અક્ષને લંબ જઉં છું, લંબ કહેવાય. તો ત્યાં બિંદુ મને C મળે છે. અહીંયા સમાંતર દોર્યું તો અહીંયા હું બિંદુ લઉં છું D. હવે મારો આલેખ તમે સમજી ગયા કે કેવી રીતના બન્યો છે. હવે વાત OA. સાહેબ, આ OA છે તો અહીંયા શું આપશે? CD આપશે. તો મેં જુઓ OA બરાબર શું લખ્યું? CD. એટલે કે CD અથવા DC જે કહીએ, DC બરાબર છે OA. અંતિમમાંથી પ્રારંભિક બાદ થાય. નાનામાંથી મોટું નહીં પણ મોટામાંથી નાનું બાદ થવાનું અહીંયા. તો a - 0. અહીંયા તો 0 જ છે. અહીંયા u છે, એમાંથી 0 જવાના એટલે u - 0. યસ સર, u - 0 એટલે u. OE લઈએ આવે. OE, આ OE છે. અહીંયા v દર્શાવે છે, અહીંયા 0 દર્શાવે. ચલો એને આમ જઈએ તો શું દર્શાવશે? BC. એટલે BC શું થવાનું? BC બરાબર OE. OE બરાબર BC. ઓકે. હા, હવે અહીંયા OE છે તો v, અહીંયા 0 છે તો શું આવશે? v - 0. તો મેં v - 0 લખ્યા તો ઇઝ ઇક્વલ ટુ v થયા. હવે AD ની વાત. સાહેબ, આ AD છે તો આ OC આપશે. OC માં અહીંયા t છે, અહીંયા 0 છે. OC માં અહીંયા t છે, અહીંયા 0 છે તો t - 0. t - 0 બરાબર t.
હવે વાત કરીએ એ આ વસ્તુને આપણે સમજવી છે. તો આ શું દર્શાવે છે? બીસી. હવે ગાણિતિક વિધાન ભણીએ. બીસી બરાબર સાહેબ કેવી રીતના ગાણિતિક વિધાન? તો એ ગણિતમાં સમજીએ. એ બી સી આ 3 કિલોમીટર અંતર હોય, આ 5 કિલોમીટર અંતર હોય, તો આ ટોટલ અંતર કેટલું થાય? 3 ને 5 8. મતલબ ગણિતમાં તમે શું કરો છો? એ બી આ ટુકડો વત્તા બીજો ટુકડો બીસી, તો આખું બની જાય છે એસી. આ ગાણિતિક સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે આપણે બીસી માં. તો બીસી કોના કોના દ્વારા બનેલો છે? બીડી પ્લસ ડીસી. બીસી કોના દ્વારા બનેલો છે? બીડી પ્લસ ડીસી દ્વારા. સર બીસી એટલે કેટલા? આમાંથી ક્યાંક શોધી કાઢો. સર આ રહ્યા બીસી એટલે વી લખો. સર બીડી આવે, ક્યાં બીડી મળે છે? ના સાહેબ બીડી નથી, તો બીડી જ લખો. ડીસી છે ક્યાં? હા સાહેબ ડીસી છે, યુ લખો. બીડી ને એકલો પાડો તો v માઇનસ યુ બરાબર બીડી. હવે ઊંધું લખી નાખીએ. બીડી બરાબર v માઇનસ યુ થઈ ગયું. હવે આપણે અગાઉ ભણી ગયા કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી ગતિમાન પદાર્થનો પ્રવેગ નીચે મુજબ મેળવી શકાય. યાદ કરો દોસ્તો, યાદ કરો. અહીંયા અંતર હતું, અહીંયા સમય હતો, એનો આપણે આમ ઢાળ શોધેલો. કયો આલેખ છે? અંતર વિરુદ્ધ સમયનો આલેખ. તો એનો ઢાળ શાનું મૂલ્ય આપતો હતો? ઝડપનું મૂલ્ય આપતો હતો. એક માર્કના એમસીક્યુ એવી રીતના મેં તમને સમજાવેલું. અને વેગ વિરુદ્ધ, અહીંયા વેગ અને અહીંયા સમય, અંતર સમય, વેગ અને સમય, એનો જે ઢાળ શોધીએ તો એ ઢાળ આપણને પ્રવેગનું મૂલ્ય આપે છે. અંતર વિરુદ્ધ સમય ઝડપનું મૂલ્ય આપે છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણને, તેનો ઢાળ આપણને પ્રવેગનું મૂલ્ય આપે છે. એટલે હવે હું લખીશ પ્રવેગ બરાબર પ્રવેગ. એટલે કે હું એ પણ લખી શકું વેગમાં થયેલો ફેરફાર. વેગ પહેલા u હતો ને v થયો છે, એટલો ફેરફાર, એટલે બીડી જેટલો ફેરફાર થયો છે. અને હવે એડી પણ લખી શકે, સમયમાં થયેલો ફેરફાર એડી. તો હું સીધું શોર્ટમાં અહીંયા લખું છું બીડી અપોન એડી. ઢાળ બીડી અપોન એડી. સર પ્રવેગ માટે તમે શું લખો છો? એ. સર બીડી માટે શું લખશો? v માઇનસ યુ. સર એડી માટે શું લખશો? અહીંથી લો. શું છે એડી બરાબર? ટી. ઓકે સર, ફરીથી પ્રવેગ એટલે એ. આ શું લીધું ભાઈ? ઢાળનું સૂત્ર. પેલું ટેન ને એવો શબ્દ મેં તમને કીધેલો, યાદ રાખો. ઢાળ શોધવો હોય ત્યારે આ ભાગ્યા આ કરવાનું છે. આ ભાગ્યા આ. તો બીડી ભાગ્યા એડી, બીડી ભાગ્યા એડી. બીડી બીડી ક્યાં રહી? આ રહી v માઇનસ યુ. એડી એડી ક્યાં છે? આ રહ્યું ટી. મૂલ્ય મુકાઈ ગયું. પ્રવેગનો તો સંકેત એ છે. સર ચોકડી ગુણાકાર કરો ને, તો ચોકડી ગુણાકાર થાય તો at બરાબર v માઇનસ યુ. વોટ? હા સાહેબ ચોકડી ગુણાકાર કર્યો. at બરાબર v માઇનસ યુ. સર ઉલટાઈને આગળ લખી લો ને, તો v માઇનસ યુ બરાબર 80. સર માઇનસ યુ ને પાછળ લઈ જાઓ ને,
તો v બરાબર u પ્લસ at માઇનસ u પાછળ ગયા પ્લસ થઈ ગયા. જે મારે સમીકરણ મેળવવું હતું એ મળી ગયું. તો v બરાબર u પ્લસ at. તો આપણે અહીંયા આલેખની મદદથી v બરાબર u પ્લસ at સૂત્ર તારવ્યું. અગાઉ પણ આપણે સૂત્ર તારવ્યું હતું પણ એમાં આલેખનો ઉપયોગ નતો કર્યો, ડાયરેક્ટલી કર્યું હતું. કેવી રીતના સર યાદ કરાવો ને જરા. આપણે પ્રવેગની વ્યાખ્યા શું લખી હતી? પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર તે માટે લાગતો સમય એ વેગમાં ફેરફારને પ્રારંભિક વેગ અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. તો અંતિમ v પ્રારંભિક u અને છેદમાં t અને at બરાબર v માઇનસ u. તો આ રીતના આપણને સૂત્ર મળ્યું હતું. પણ આ સૂત્ર આપણે અહીંયા રકમમાં સવાલમાં સ્પષ્ટ કીધું છે કે આલેખની મદદથી, એટલે મેં આલેખની મદદથી તારવ્યું. પરીક્ષા માટે વેરી મોસ્ટ ટાઈમથી સવાલ કહી શકાય. આલેખની રીતનો ઉપયોગ કરી આપણે ગતિનું સમીકરણ મેળવ્યું. હવે બીજું સમીકરણ મેળવવાનું છે. s બરાબર s એટલે અંતરનું સમીકરણ મેળવવાનું છે. s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર મેળવો. હવે આપણને એવું લાગે છે કે ગણિત અને વિજ્ઞાન બે ભેગું થતું હોય એવું. ચલો રેડી. અગાઉનો જે સવાલ હતો એના જેવો જ અહીંયા પણ આલેખ દોરવામાં આવ્યો છે, કારણ કે અચળ પ્રવેગી ગતિ છે. બધું જ મોટા ભાગનું લખાણ સેમ ટુ સેમ છે, ખાલી અહીંથી ટોપિક બદલાય છે. ત્યાં સમીકરણ તારવવાનું હતું v બરાબર u પ્લસ at. અહીંયા સમીકરણ s વાળું શું મેળવવાનું છે? s બરાબર ut પ્લસ 1/2 ad સ્ક્વેર. મતલબ અગાઉની ઘણી બધી માહિતી સેમ છે, s માટે થોડું બદલાશે. સવાલમાં શું કહેવું છે જોજો. આલેખ દોરી દીધો. તો અહીં અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટેનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરેલો છે. આ આલેખમાં પદાર્થનો પ્રારંભિક વેગ u એ બિંદુ આગળ અને t સમય પછી તેનો વેગ વધીને અંતિમ વેગ v b બિંદુ આગળ એનો અંતિમ વેગ થાય છે. અહીંયા પદાર્થ એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. અચળ પ્રવેગ એટલે વેગમાં એક ધારો વધારો. પ્રવેગ એટલે વેગમાં વધારો, અચળ પ્રવેગ એટલે વેગમાં એક ધારો વધારો થતો હોય એવી ગતિ. પદાર્થ t સમયમાં s જેટલું અંતર કાપે છે તો s શોધવાનું છે. સમજીએ કે આપણે સાયકલ લઈને જઈ રહ્યા હતા તો t બરાબર 0 સમય આપણી સાયકલનો પ્રારંભિક વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ હતો. પાછળ કૂતરું પડ્યું, ઊભા થઈ જાય. સાયકલ એકદમ એની સ્પીડ વધી નથી જતી, પણ ધીમે ધીમે એની સ્પીડ વધે છે. તમે ઊભા થઈને પેન્ડલ મારવાના ચાલુ કર્યા તો 10 સેકન્ડ પછી તમારો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ થી વધીને 20 મીટર પ્રતિ સેકન્ડ થયો. તો આ 10 સેકન્ડમાં તમે કેટલું અંતર કાપ્યું એ શોધવાનું છે કે આ સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર s શોધવાનું સૂત્ર મેળવવાનું છે. હવે બાબતને આગળ લઈએ. OA તો હમણાં ભણે OA બરાબર DC બરાબર v - 0 u OE બરાબર BC v - 0 v OC AD OC t - 0 તો t થઈ ગયું. હા, હવે સમલંબ ચતુષ્કોણ. અહીંયા પદાર્થે કાપેલું અંતર શોધવું છે. તો પદાર્થે કાપેલું અંતર એ આ આલેખ જે છે એ આલેખ દ્વારા એના નીચે ઘેરાયેલા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું અંતર હોય છે. પદાર્થે કેટલું અંતર કાપ્યું કહેવાય? તો આલેખમાં ઘેરાયેલા પ્રદેશ જેટલું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ જે ઘેરાયેલું છે એટલું અંતર એ કાપે છે. વિધાન જોઈએ.
પદાર્થે કાપેલું અંતર મેં હમણાં સમજાવ્યું એ તમારો વેગ પહેલા 5 મીટર પ્રતિ સેકન્ડ હતો, કૂતરું પાછળ પડ્યું, t બરાબર 10 સેકન્ડ પછી તમારો વેગ થઈ ગયો 20 મીટર પ્રતિ સેકન્ડ, તો આ 10 સેકન્ડમાં તમે કેટલું અંતર કાપ્યું? તમે વેગમાં વધારો કરતા જ જઈ રહ્યા છો, એટલે પ્રવેગિત ગતિ કરો છો, તો પદાર્થે કાપેલું અંતર, આ જે આલેખ છે એના નીચેનો જે પ્રદેશ ઘેરાયો છે એ પ્રદેશના ક્ષેત્રફળ જેટલું હોય છે. તો અહીં કયો પ્રદેશ છે? તો OACB અથવા OABC એક સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ. તો સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ દર્શાવે છે, કાપેલું અંતર. માટે હવે સમલંબ ચતુષ્કોણ OABC માં મને બે વસ્તુઓ દેખાય છે. આ OABC માં બે વસ્તુઓ, હું બે ભાગ પાડી દઉં છું. દેખાય એક છે લંબચોરસ, આ લંબચોરસ. તો લંબચોરસ OABC નું ક્ષેત્રફળ વત્તા બીજો પ્રદેશ કયો છે? કાટકોણ ત્રિકોણ ADB. કાટકોણ ત્રિકોણ ADB નું ક્ષેત્રફળ. ઓકે, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણે ધોરણ અગાઉમાં ભણી ગયા, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા લંબાઈ ગણીએ તો AD, પહોળાઈ ગણીએ તો OA. OA હું લખું છું OA ગુણ્યા AD, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે OA ગુણ્યા AD લખું અથવા AD ગુણ્યા AO લખું, એક જ છે. પ્લસ કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. વોટ? એટલે કાટકોણ ત્રિકોણ છે આ, તો એના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. જોઈએ A B D. અગાઉ આપણે ભણી ગયા આને કર્ણ કહેવાય. હા સાહેબ, કર્ણ કહેતા હતા, રાઈટ છે. કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. ઓકે, ચલો કાટખૂણો કોણ કોણ બનાવે છે? મતલબ અહીંયા કોણ કોણ આવે છે? તો એક આવે છે BD અને એક આવે છે AD. એ બે બાજુઓ કાટખૂણો બનાવે છે. તો 1/2 કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. તો એમાં આપણે પહેલા લખીએ AD ગુણ્યા BD, AD ગુણ્યા BD. લંબચોરસ માટે લખ્યું લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ પહોળાઈ લીધી. કાટકોણ ત્રિકોણ ADB નું ક્ષેત્રફળ બરાબર કાટખૂણો બનાવ 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓ કોણ કોણ છે? તો AD BD, AD ગુણ્યા BD. ચલો OA, સર OA આ રહ્યું, U AD, AD આ રહ્યું, T છે 1/2, AD આ રહ્યું, AD આ રહ્યું, T, BD સાહેબ BD, BD. તો BD પણ BD વિશે આપણે જાણીએ છીએ આના ઉપરથી. અહીં આપણે BD મેળવી લઈએ. BD માટે વાત કરેલી, BD
પ્લસ અગાઉના સમીકરણમાં આપણે જાણીએ છીએ કે BD બરાબર હતું 80, એટલે આપણે અહીંયા સીધે સીધું લખી દઈશું BD બરાબર 80. તો હું BD ની જગ્યાએ લખું છું 80. હવે UT પ્લસ 1/2 TT નો ગુણાકાર 80 સ્ક્વેર. અહીંયા લખવું હોય તો લખી લેવાનું, કારણ BD બરાબર T. ફરીથી લંબચોરસનું ક્ષેત્રફળ OA ગુણ્યા AD. OA એટલે ત્યાંથી લીધું, U AD એટલે ક્યાં છે AD T મૂક્યા, ઓકે. AD એટલે T, BD એટલે અગાઉના સમીકરણમાંથી આપણે લીધું, BD બરાબર છે T. TT નો ગુણાકાર T સ્ક્વેર થયા 1/2 AT સ્ક્વેર. આમ પ્રવેગી ગતિ કરતા પદાર્થનું કેટલું અંતર કાપે છે એને દર્શાવતું સૂત્ર આપણને મળી ગયું. S બરાબર UT પ્લસ 1/2 AT સ્ક્વેર. આમ આ માગેલ સમીકરણ છે. તો પહેલામાં આપણે એક સમીકરણ મેળવ્યું V બરાબર U પ્લસ AT, બીજું સમીકરણ મેળવ્યું S બરાબર UT પ્લસ 1/2 AT સ્ક્વેર. આલેખની રીતે હવે ત્રીજું સમીકરણ આપણે મેળવવાનું છે 2AS બરાબર V સ્ક્વેર માઇનસ U સ્ક્વેર. પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે, એનો આલેખ તો આ જ છે. અગાઉના પ્રશ્નમાં સૂત્ર જે તારવ્યું એનો જ આલેખ, એનું જ અડધું લખાણ છે. હવે આ સૂત્ર તારવવું હોય તો એથી લખાણ બદલાય છે. તો જોઈ લઈએ ફરીથી. અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો અહીં વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. પદાર્થનો પ્રારંભિક વેગ u a બિંદુ આગળ, પદાર્થનો t સમયમાં વેગ વધીને અંતિમ વેગ b બિંદુ આગળ v થાય છે. પદાર્થ એ જેટલા પ્રવેગથી અચળ પ્રવેગથી ગતિ કરે છે. તો હવે આલેખ ઉપરથી આપણને જાણવા મળ્યું OA બરાબર DC બરાબર u - 0, AD બરાબર OC બરાબર u - 0. શું કર્યું મેં? સોરી, t - 0. AD બરાબર OC બરાબર t - 0. ઓકે. એ જ રીતના અહીંયા OE બરાબર BC બરાબર EO બરાબર V - 0 બરાબર V. અગાઉ આપણે સૂત્ર જાણીએ છીએ તો BD બરાબર AT એ લખી રાખ્યું છે. હવે અહીંયા પદાર્થે કાપેલું અંતર આલેખ દ્વારા ઘેરાયેલા, એના નીચે ઘેરાયેલા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું હોય છે. અહીંયા જે પ્રદેશ ઘેરાયેલો છે એ સમલંબ ચતુષ્કોણ OABC છે, એનું ક્ષેત્રફળ. દોસ્તો, સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર ધોરણ 8 માં આપણે ભણી ગયા. કયું સાહેબ? યાદ કરાવો. તો એવું હતું કે બે સમાંતર બાજુઓનો સરવાળો અપોન બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બે સમાંતર, મારી જગ્યા ખોટી, સૂત્ર હતું બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. હા સાહેબ, એવો કંઈક શબ્દ આવતો, લંબ અંતર, ભાગ્યા 2. સાહેબ યાદ કરાવો ને. તો જુઓ, આપણે સમલંબ ચતુષ્કોણ આવું કંઈક આવતું હતું ગણિતમાં 8મા ધોરણમાં. આ 5 હતું, આ 10 હતું અને એમની વચ્ચેનું આ અંતર આપણને 4 આપેલું હોય તો આનું ક્ષેત્રફળ શોધવાનો દાખલો આવતો. આને આપણે કદાચ આને h કહેતા, આને a કહેતા, આને b કહેતા, તો એનું ક્ષેત્રફળનું સૂત્ર હતું a + b h/2. 5 + 10
h 4 ભાગ્યા 2 આવું કંઈક આવતું હતું. તો એના આધારિત આપણે સમજીએ તો અહીંયા આ એક સમલંબ ચતુષ્કોણ છે. એમાં સમાંતર બાજુ આ છે અને એક આ છે. આ બાજુ એટલે કઈ? AO અથવા OA આપણે જે બોલીએ છીએ તે. તો હું અહીંયા બીજું લંબ અંતર, તો આ બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર આ છે. કયું? AD. તો AD ને આપણે બીજું શું કહીએ છીએ? OC. તો એના આધારે હું લખું છું બે સમાંતર બાજુઓનો સરવાળો. ચલો બે સમાંતર બાજુઓ કઈ છે? આમાં કઈ છે? રેલવેના પાટાની જેમ OA અને BC. OA પ્લસ BC ગુણ્યા એમની વચ્ચેનું લંબ અંતર AD. ફરીથી યાદ કરાવો, એમની વચ્ચેનું આ લંબ અંતર કહેવાય. કયું છે? AD ભાગ્યા 2. હવે દોસ્તો મૂલ્ય લખતા જે જાણીએ છીએ તે. OA આ રહ્યું, U લખો સર. BC V લખો સર. AD સાહેબ AD OC AD OC T. ચલો આપણા માટે એક સમીકરણ બન્યું U પ્લસ V કૌંસ બાર T છેદમાં 2. હવે આ S નું સમીકરણ બની ગયું. આને આપણે નંબર 1 આપીએ. મારી જોડે જગ્યા ઓછી છે એટલે હું થોડું એ રીતના લખીશ. નંબર 1. સૌથી પહેલા આપણે સમીકરણ તારવ્યું હતું સાહેબ. કયું હતું? તો V બરાબર U પ્લસ AT હતું. તો હવે આપણે V ને આગળ લઈ જઈએ. AT એકલો પાડીએ તો AT બરાબર શું થશે? AT બરાબર થશે U ને આગળ લઈ જઈએ તો બનવાનું V માઇનસ U અપોન બરાબર AT થશે. ઓકે સર. હવે એમાંથી આપણે T ને એકલો પાડીએ. અથવા આપણે પ્રવેગનું સૂત્ર જાણતા હોઈએ A બરાબર V માઇનસ U અપોન T, રાઈટ? તો T ને અહીંયા લઈ જઈએ અને A ને નીચે લઈ જઈએ. શું કર્યું સાહેબ? x બરાબર 3 અપોન y હોય તો y ને આપણે અહીંયા લઈ જઈએ અને x ને અહીંયા લઈ જઈએ. લઈ જવાય. તો y બરાબર 3 અપોન x. તો હું અહીંયા હવે લખું છું શાંતિપૂર્વક. હવે પ્રવેગ A બરાબર V માઇનસ U અપોન T પરથી હું T નું સૂત્ર બનાવું તો T બરાબર V માઇનસ U અપોન A. આને સમીકરણ નંબર આપું 2. હવે સમીકરણ 1 અને 2 માં જોઈએ. સમીકરણ 1 માં T છે તો આ T ની વેલ્યુ ત્યાં મૂકી દઈએ. સમીકરણ 1 અને 2 પરથી S બરાબર V માઇનસ U અપોન U પ્લસ V તો હતું જ. U પ્લસ V હતું. જોડે T છે પણ T એટલે શું? V માઇનસ U અપોન A. એટલે અહીંયા લખાશે V માઇનસ U અપોન A. આ જે છે એ તો અહીંયા લખાઈ ગયું. હવે એની જે T ની જગ્યાએ શું આવ્યું? V માઇનસ U અપોન A આવ્યું. હવે ઉપર જુઓ U પ્લસ V અને V માઇનસ U તો વર્ગ વચ્ચે માઇનસ ના નિયમ અનુસાર આ V પ્લસ
u પ્લસ v છે એની જગ્યાએ ઉલટી જશે એટલે v પ્લસ u થઈ જાય, સરવાળાઓ તો સમક્રમી છે એટલે આપણે આગળ પાછળ કરી લીધા. v માઇનસ u છે તો વર્ગ વર્ગ વચ્ચે માઇનસ, તો સૂત્ર શું બનશે? v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. ગણિતનો વર્ગ વર્ગ વચ્ચે માઇનસ નો નિયમ વાપર્યો તો માટે s બરાબર થશે v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર અને નીચે ગુણાકાર થશે 2a. સર ચોકડી ગુણાકાર કરી લો તો શું થશે? હવે 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. તો જે માગેલ સમીકરણ છે એ આપણે તારવી લીધું. આજે દોસ્તો આપણે 3 સમીકરણો તારવતા શીખ્યા. કયા કયા? યાદ કરીએ. v બરાબર u પ્લસ at, બીજું હતું x બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર અને ત્રીજું સૂત્ર છે 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.